કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આ વિડીયોનો અભ્યાસ કરતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પર ટિક કરવાનું ભૂલશો નહીં, જેથી ગણિત વિજ્ઞાનના નવા વિડીયોનો અભ્યાસ તમે સરળતાથી કરી શકો. હવે આ ચેપ્ટરની શરૂઆતમાં પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. તે પહેલાં આપણે તેનું પૂર્વજ્ઞાન આપણે એકવાર સમજી લઈએ. તો સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશેનો અભ્યાસ જોઈશું. તો પ્રાકૃતિક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવામાં આવે છે, માટે તેને n વડે દર્શાવવામાં આવે છે. અને આપણે જોઈશું કે પ્રાકૃતિક સંખ્યાઓમાં બધા જ ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. તો આપણે n માં જોઈશું કે શરૂઆત 1થી થતી હોય છે. તો 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ આવતી હોય છે. એટલે કે કહી શકાય કે બધી જ ધન સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવતી હોય છે. ત્યારબાદ બીજા નંબરની પૂર્ણ સંખ્યાઓ. તો અહીં પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો એ આપેલી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ બનતી હોય છે. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્ય વડે થતી હોય છે અને શૂન્ય અને ધન સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બનાવતી હોય છે. હવે આપણે આ ચેપ્ટરમાં પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. તો આપણે જોયું તે પ્રમાણે કે 0 અને ધન પૂર્ણાંકથી પૂર્ણ સંખ્યા બને છે અને શૂન્યની ડાબી બાજુએ નવી સંખ્યાઓનો સમાવેશ થાય છે કે જે આપણે એ જોયું છે કે આગળ ઋણ ચિહ્ન માઇનસ ચિહ્ન દર્શાવેલું છે. -1, -2, -3, -4 એ રીતના અનંત સુધી ચાલી જાય છે. તો આ ઋણ પૂર્ણાંકો છે, એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંકો ઉમેરવામાં આવે તો આપેલી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. એટલે આપણે કહેવું હોય તો કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક ત્રણેયનો સમાવેશ થતો હોય છે. બીજું આપણે જોઈશું કે શૂન્ય છે એ શૂન્યની ડાબી બાજુએ ધન પૂર્ણાંકો આવેલા છે. શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંકો અને શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો આવેલા હોય છે. આ બરાબર યાદ રાખજો કે જેમ આપણે જમણી બાજુએ જઈએ તેમ આપેલી સંખ્યા અથવા આપેલા પૂર્ણાંકોનું મૂલ્ય વધતું જાય છે અને જેમ ડાબી બાજુએ જઈએ તેમ આપેલા પૂર્ણાંકોનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે કે ધન પૂર્ણાંકો શૂન્યથી મોટા છે અને ઋણ પૂર્ણાંકો બધા જ ઋણ પૂર્ણાંકો શૂન્યથી નાના છે. હવે આપેલ નિશાનીની ઓળખ, એટલે કે આપેલી સંખ્યા ધન સંખ્યા ક્યારે કહીશું અને ઋણ સંખ્યા ક્યારે કહીશું. તો આપણને ખ્યાલ છે 0 કરતાં મોટી સંખ્યા ધન છે અને 0 કરતાં નાની સંખ્યાને ઋણ કહેવામાં આવે છે. તો એ ધન ચિહ્ન સંખ્યાની આગળ ક્યારે આવશે? તો જ્યારે નફાની રકમનો ઉલ્લેખ થતો હોય છે. ઉદાહરણ તરીકે કોઈ બેંકે એક દિવસમાં 10,000 રૂપિયાનો નફો કર્યો, એટલે કે 10,000 રૂપિયા જે પૂર્ણાંક સંખ્યા છે તે ધન ચિહ્ન આવશે કે ઋણ? તો એ નફા ફાયદો થયો માટે 10,000 + 10 એટલે કે ધન 10 તરીકે દર્શાવાય. એ જ રીતે જે પગાર બેંકમાં થતો હોય છે, જેમ કે માસિક પગાર, મહિનાનો પગાર જે જમા થતો હોય છે તે પગારને પણ આપણે ધન વડે દર્શાવીશું. એના ઉપરની સપાટી, એટલે કે કોઈ જમીનની ઉપરની અથવા દરિયાની ઉપરની સપાટીએ કોઈ વિમાન, ઉદાહરણ તરીકે કોઈ વિમાન દરિયાની સપાટીથી 2,000 મીટરની ઊંચાઈએ ઉડી રહેલું છે. તે 2,000ની યોગ્ય સંકેત વડે દર્શાવવા હોય તો આપણે ઉપરની સપાટી ઉડી રહેલું છે માટે એને +2,000 અથવા ધન 2,000 વડે દર્શાવીશું. એ જ રીતે 0°C ઊંચા તાપમાનને આપણે ધન વડે દર્શાવીશું. જેમ કે 30°C, એટલે કે 0થી 30°C ઊંચું, એટલે કે એને આપણે +30 વડે દર્શાવીશું. ત્યારબાદ ઋણ ચિહ્ન ક્યારે આવશે? જેમ કે નુકસાનની રકમ, કોઈ કંપનીએ આ વર્ષે 2 લાખ રૂપિયાનું નુકસાન કર્યું અથવા કંપનીને 2 લાખ રૂપિયાની ખોટ ગઈ તો આપણે એ 2 લાખને ઋણ વડે દર્શાવીશું, એટલે કે ઋણ 2 લાખ અથવા -2 લાખ વડે દર્શાવીશું. તે જ રીતે
ખર્ચ કર્યો હોય, જેમ કે આ વર્ષે દૂધનો ખર્ચ 6,000 રૂપિયા થયો, એટલે કે ખર્ચ કર્યો, આપણા જોડેથી રૂપિયા ગયા, એટલે કે એને આપણે ઋણ વડે, એટલે કે આપણે લખવું હોય તો તેને આપણે -6,000 વડે દર્શાવી શકાય છે. એ જ રીતે નીચેની સપાટી, એટલે કે ધારો કે કહી શકીએ કે દરિયાની સપાટીથી 50 મીટર નીચે કોઈ સબમરીન જઈ રહ્યું છે. તો અહીંયા દરિયાની સપાટીથી 50 મીટર નીચે કીધેલું છે, તો એ 50 મીટરને આપણે ઋણ 50 એટલે કે -50 વડે દર્શાવી શકાય છે. એ જ રીતે 0°C નીચેના તાપમાનને પણ આપણે ઋણ વડે દર્શાવીએ છીએ, જેમ કે 0 થી 2°C નીચું, એટલે કે એને આપણે -2 વડે દર્શાવી શકાય છે. ટૂંકમાં ધન અને ઋણ ચિહ્ન એકબીજાના વિરોધી ચિહ્નો કહેવામાં આવે છે. હવે આપણે સ્વાધ્યાય 6.1નો આપણે અભ્યાસ કરીએ. તેમાં પહેલો દાખલો છે કે નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો. વિરોધી પદો લખવાના છે. તો જેમ કે પ્રશ્ન એમાં વજનમાં વધારો, તો તેનો વિરોધી પદ આપણે લખવું હોય તો વજનમાં ઘટાડો. 30 કિલોમીટર ઉત્તરમાં, તો એનો વિરોધી 30 કિલોમીટર દક્ષિણમાં. 80 મીટર પૂર્વે, તો તેનો વિરોધી 80 મીટર પશ્ચિમે. 700 રૂપિયાનું નુકસાન, તો તેનો વિરોધી 700 રૂપિયાનો નફો એટલે કે ફાયદો. દરિયાની સપાટીથી 100 મીટર ઊંચે, એટલે કે +100 મીટર, તો એનો વિરોધી દરિયાની સપાટીથી 100 મીટર નીચે. આ રીતે તમે વિરોધી પદો લખી શકો છો. આવા ઘણા બધા વિરોધી પદો તમે જાતે પણ બનાવી શકો છો. હવે એક્ઝામ્પલ નંબર 2ની અંદર અહીંયા પૂર્ણાંકો આપેલા છે એક વાક્યની અંદર, તેને યોગ્ય સંકેતો આપીને પૂર્ણાંકો વડે દર્શાવવાના છે. જેમ કે પ્રશ્ન એમાં એક વિમાન જમીન ઉપરથી 2000 મીટરની ઊંચાઈ ઉડી રહ્યું છે, તો અહીં 2000 તો છે જ, પણ અહીંયા જમીનથી ઉપરની સપાટી માટે આપણે +2000 લખીશું. પ્રશ્ન બીમાં એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટરની નીચેની તરફ જઈ રહ્યું છે, તો અહીંયા 800 મીટર તો છે, પણ એ ધન આવશે કે ઋણ, તો અહીંયા સપાટીથી નીચેની તરફ માટે -800 ઋણ 800 વડે દર્શાવાય. ત્રીજા પ્રશ્નની અંદર સીમાં ખાતામાં 200 રૂપિયા જમા થયા, એટલે કે ખાતામાં પ્લસ થયા, એડ થયા, માટે આપણે 200ને ધન 200 એટલે કે +200 વડે દર્શાવીશું. ખાતામાંથી 700 રૂપિયાનો ઉપાડ થયો, એટલે કે ખાતામાં પૈસા ઓછા થયા, માટે એને -700 અથવા -700 અથવા ઋણ 700 વડે દર્શાવીશું. તો આ રીતે તમે પૂર્ણાંકોને દર્શાવી શકો છો. પ્રશ્ન 3માં આપેલી સંખ્યાઓની સંખ્યા રેખાઓ પર નિરૂપણ કરો, કે જે ધોરણ 5માં પણ આપણે નિરૂપણ કરતા શીખી ગયા. અહીંયા ઋણ પૂર્ણાંકો પણ આપેલા છે, તો અહીંયા 5 પૂર્ણાંકો આપેલા છે, તો અહીં આપણે એક જ સંખ્યા રેખા પર મેં પૂર્ણાંકો દર્શાવીશું. તમે જાતે પણ દરેક માટે અલગ અલગ સંખ્યા રેખા દોરીને એક એક પૂર્ણાંક તમે અલગથી દર્શાવી શકો છો. તો અહીં પૂર્ણાંક સંખ્યા મેં દર્શાવેલી છે, તો 0થી મારે છેલ્લે -10 સુધીની જરૂર છે, એટલે -10 સુધી ઋણ પૂર્ણાંકો અને 0થી 6 સુધીના ધન પૂર્ણાંકો મેં દર્શાવેલા છે. હવે અહીંયા +5, તો સંખ્યા રેખા ઉપર આપણને અહીંયા +5 દેખાય છે. -10, તો અહીંયા મેં -10નું નિશાન તો ત્યાં ગોળ રાઉન્ડ કરેલ છે. +6, તો અહીંયા +6 વડે સંખ્યા રેખા પર અહીંયા દર્શાવેલું છે. એ જ રીતે -1, તો અહીંયા -1 વડે, -6, તો અહીંયા -6 વડે. આ રીતે તમે સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાઓને દર્શાવી શકો છો. પ્રશ્ન 4, અહીં આકૃતિમાં ઊભી સંખ્યા રેખા આપેલી છે, તેનું નિરીક્ષણ અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ આપવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને ઊભી સંખ્યા રેખા પટ્ટી આપેલી છે.
તો તમે આકૃતિની અંદર તમે બરાબર ધ્યાનથી જોઈ શકો છો કે અહીંયા 0થી ઉપરની બાજુ A, B, C અને D 4 મૂળાક્ષરો આપેલા છે અને 0ની નીચેની બાજુએ H, G, F અને E આપેલા છે અને D ઉપર +8 ડીની સંગત +8 પૂર્ણાંક લખેલો છે. તો અહીં મેં 0ની ઉપરની બાજુએ કે પ્રથમ ચિહ્ન 1, પછી એની આગળ 2, 3, 4 એ જ રીતે પૂર્ણાંકો ધન પૂર્ણાંકો 0ની નીચેની બાજુ -1, -2થી લઈને છેક બિંદુ E એ -10 સંગત પૂર્ણાંક અહીંયા સંખ્યા રેખા પર મેં દર્શાવી દીધેલ છે, જેથી આપણે પ્રશ્નોના જવાબ આપવામાં સરળતા રહે. હવે પ્રશ્ન એ જોઈએ, જો બિંદુ E ડીને સંગત પૂર્ણાંક +8 છે તો -8 વાળું બિંદુ કયું? તો આપણે જોઈશું કે ડીને +8 પૂર્ણાંક આપેલો છે, તો -8 વાળું બિંદુ કયું આવે? તો -8 આપણે જોઈશું તો -8ની સામે બાજુ કયું છે? F બિંદુ. તો આપણો જવાબ કયો આવશે? F બિંદુ. જે ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? તો અહીંયા આપણે જોઈશું તો બિંદુ Gને સંગત સંખ્યા કઈ આવે છે? -6 આવે છે, માટે બિંદુ G ઋણ પૂર્ણાંક છે. બિંદુ B અને બિંદુ Eના સંગત પૂર્ણાંકો લખો. તો અહીંયા આપણે જોઈશું કે બિંદુ Bનો સંગત પૂર્ણાંક 4 દર્શાવે છે અને બિંદુ Eનો સંગત પૂર્ણાંક -10 દર્શાવે છે. તો અહીંયા જવાબ 4 અને 10 આવશે. કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે? તો આપણને ખબર છે કે ઋણ પૂર્ણાંકની કિંમત સૌથી ઓછી, એમાં સૌથી છેલ્લો ઋણ પૂર્ણાંક એને સંગત કયો? -10 આપેલો છે, માટે બિંદુ E બરાબર -10 સૌથી ઓછી કિંમત દર્શાવે છે. તમામ બિંદુને મૂલ્યને ઘટતા ક્રમમાં ગોઠવવાના છે, એટલે કે આપણે ઘટતા ક્રમ એટલે કે સૌથી પહેલું બિંદુની સંગત સંખ્યા સૌથી વધુ +8થી બિંદુ Dથી શરૂઆત કરીશું બિંદુ E સુધી. આ પ્રમાણે ઘટતા ક્રમમાં બિંદુઓ લખીશું, એટલે કે D, C, B, A, H, G, F અને E વડે આપણે દર્શાવી શકીએ છીએ. હવે પ્રશ્ન 5, તો એ જુદા જુદા શહેરોના નામ અને તાપમાન સીધા આપેલા નથી, તો આપણે એના તાપમાન પૂર્ણાંક ચિહ્ન સાથે લખવાના છે. તો સિયાચીનનું તાપમાન 0°C થી 10°C નીચું, એટલે કે શું લખી શકાય? -10. શિમલાનું તાપમાન 0 થી 2°C નીચું, એટલે કે નીચું છે, માટે -2 ઋણ 2. અમદાવાદનું તાપમાન 0 થી 30° ઊંચું, એટલે કે 0 થી ઊંચું એટલે કે ધન 30 તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. એ જ રીતે દિલ્હીનું તાપમાન 0 થી 20°C ઊંચું છે, માટે એને +20 વડે દર્શાવીએ છીએ. અને શ્રીનગરનું તાપમાન 0 થી 5°C નીચું, તો -5°C વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો પ્રશ્ન એનો જવાબ અહીંયા મળી જાય છે કે આપેલા શહેરોના તાપમાન ચિહ્ન સાથે દર્શાવી દીધે. બીજા નંબરમાં અહીંયા સંખ્યા રેખા આપેલી છે, તે સંખ્યા રેખા પર જે તે તાપમાનની સામે સંખ્યા રેખા ઉપર આપણે શહેરોના નામ લખવાના છે. તો અહીંયા -10°C છે, આપણે સિયાચીન. -2 કે જે આપેલું નથી, તો 0 અને -5ની વચ્ચે પહેલાં અને બીજા કાપે -2 આવશે, તો અહીંયા આપણે શિમલા દર્શાવેલું છે. +30 છે અમદાવાદ છે, તો અમદાવાદ. +20 છે દિલ્હી, અને શ્રીનગરનું તાપમાન -5 કે જે આપણે સંખ્યા રેખા ઉપર શ્રીનગરનું પણ જોઈ શકીએ છીએ. ત્યારબાદ સૌથી ઠંડુ સ્તર કયું છે? તો અહીં આપણે જોઈશું કે સૌથી ઓછું તાપમાન ઋણ પૂર્ણાંક -10 જે સિયાચીન દર્શાવે છે, માટે સિયાચીનનું તાપમાન સૌથી ઓછું છે, માટે સૌથી ઠંડુ સ્તર કહી શકાય. જેનું તાપમાન 10°C ઊંચું છે તેવા સ્તરો, તો અહીંયા આપણે 10°થી ઊંચા જોવાના છે. તો એમાં આપણે જોઈશું કે શ્રીનગરનું તાપમાન -5 કે જે 10 કરતાં વધુથી આપણે જવાબમાં આવશે નહીં. શિમલાનું તાપમાન -2 જે 10થી નીચું છે, એ પણ આવશે નહીં. દિલ્હીનું તાપમાન +20 છે, જે 10થી ઊંચું છે, માટે દિલ્હીનું તાપમાન આવશે. અમદાવાદનું તાપમાન 30 છે, જે 10 કરતાં વધુ છે, માટે 30. તો આપણો પ્રશ્ન ડીનો જવાબ છે દિલ્હી અને અમદાવાદ આવે છે.
તો આ રીતે આપણે સરળતાથી સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપણે જવાબ આપી શકીએ છીએ. હવે પ્રશ્ન 6 કે નીચેની એ જોડી આપેલી છે, કઈ સંખ્યા જમણી બાજુ આવેલી છે એ કહેવાનું છે. તો સૌપ્રથમ આપણે એ યાદ રાખવાનું છે કે આપેલી જોડીમાંથી જે સંખ્યા મોટી હોય તે આપેલી સંખ્યાની જમણી બાજુએ આવેલી હોય તે તમારે બરાબર યાદ રાખવાનું છે. તો આપણને ખ્યાલ છે 0ની જમણી બાજુએ ધન સંખ્યા અને 0ની ડાબી બાજુએ ઋણ સંખ્યા, એટલે કે ડાબી બાજુ આવેલા સંખ્યા નાની અને જમણી બાજુ આવેલી સંખ્યા મોટી. તો અહીંયા 2 અને 9 માં મોટી સંખ્યા કઈ છે? 9. તો અહીંયા 9 એ 2ની જમણી બાજુએ આવેલી હોય તેમ કહી શકાય. તે જ રીતે -3 અને -8 બંનેમાંથી મોટી સંખ્યા કઈ? તો આપણને ખ્યાલ છે કે બંને ઋણ પૂર્ણાંક. તો અહીંયા -3 છે એ મોટો કહેવામાં આવે છે. તો -3 એ -8ની જમણી બાજુ આવેલી હોય. 0 અને -1માંથી 0 છે એ ઋણ પૂર્ણાંક કરતાં મોટો હોય, માટે -1ની જમણી બાજુએ 0, એટલે કે 0 એ -1ની જમણી બાજુએ હોય. -11 અને 10મો, તો એ 10 એ -11થી મોટો, માટે 10 એ -11ની જમણી બાજુએ આવેલો હોય છે. -6 અને 6, તો એ 6 એ -6થી મોટા છે, માટે 6 એ -6ની જમણી બાજુ આવેલો હોય. 1 અને -6માંથી, તો અહીંયા 1 ધન પૂર્ણાંક અને -6 એટલે કે ઋણ 6 એ ઋણ પૂર્ણાંક છે. તો આપણને ખ્યાલ છે કે ધન પૂર્ણાંકો મોટા હોય, એટલે કે 1 એ -6થી મોટા છે, માટે 1 એ -6ની જમણી બાજુએ આવેલો હોય છે. પ્રશ્ન 7 આપેલી જોડી વચ્ચે દરેક પૂર્ણાંકને ચડતા ક્રમમાં. તો આપણે અહીંયા વચ્ચેના પૂર્ણાંકો લખવાના છે અને સાથે સાથે ચડતા ક્રમમાં, એટલે કે સૌથી નાનો પૂર્ણાંક પહેલો આવવો જોઈએ અને સૌથી મોટો પૂર્ણાંક પછી. તો અહીંયા 0 અને -7 વચ્ચે, તો આપણને ખ્યાલ છે કે -1, -2, -3, પણ આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે શું કરીશું કે -7 અને 0 વચ્ચે, તો -6, -5, -4, -3, -2 અને -1 સુધી આપણે લખીશું. -4 અને 4 વચ્ચે, તો અહીંયા મોટી સંખ્યા ચડતા ક્રમમાં તો સૌથી નાની -4 અને મોટી સંખ્યા 4 છે. તો -4થી શરૂઆત કરીશું, તેને આગળની સંખ્યા તો -3, -2, -1, -0, 1, 2 અને 3. તો આ રીતે તમે બીજા પ્રશ્નનો જવાબ -8 અને -15 વચ્ચે, તો આપણે -15થી આગળની સંખ્યાઓ લઈશું, -8 સુધી ખેંચીશું. તો -14, -13, આ રીતે તમે -9 સુધી લખી શકો છો. -30 અને -23 વચ્ચે, તો અહીંયા નાની સંખ્યા છે -30, તો -30થી શરૂઆત કરી -23 વચ્ચે, તો -29, -28, તો છેક -24 સુધી તમે આ રીતે લખી શકો છો. તો આ રીતે તમે વચ્ચેના પૂર્ણાંકો અને સાથે સાથે ચડતા ક્રમો પણ ગોઠવી શકો છો. પ્રશ્ન 8ની અંદર -20થી મોટી 4 પૂર્ણાંક સંખ્યાઓ. તો -20થી મોટા એટલે કે -20થી જમણી બાજુના અસંખ્ય પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે. તો કોઈ પણ 4 તમારે લખવાની છે. તો હું કોઈ પણ 4 લખેલી છું, તમે કોઈ પણ લખી શકો. જેમ કે મેં -18, -10, 0, 10, 20, 30, 100, 1000, લાખ, આવી રીતના તમે કોઈ પણ 4 ધન પૂર્ણાંકો અથવા -20ની જમણી બાજુ આવેલા ઋણ પૂર્ણાંકો લખી શકો છો. એ જ રીતે -10થી નાની 4 પૂર્ણાંક સંખ્યાઓ, એટલે કે -10થી ડાબી બાજુ આવેલા ઋણ પૂર્ણાંકો તમે કોઈ પણ લખી શકો છો. જેમ કે -11, -12, -20, -100, -1000, આ પ્રમાણે અસંખ્ય -10 કરતાં પણ નાના ઋણ પૂર્ણાંકો આવેલા છે, એ પણ તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 9માં ખરા ખોટા ટ્રુ ફેસ લખવાનું છે. તો -8 એ -10ની જમણી બાજુએ છે. તો આપણને ખ્યાલ છે કે -10 અને -8માંથી -8 મોટા છે, જે જમણી બાજુ જ આવેલા હોય, માટે આપેલ વિધાન સાચું છે. બીજા નંબરનું કે -1000 એ -50ની જમણી બાજુએ છે. તો -1000 અને -50માંથી મોટી સંખ્યા કઈ હોય? તો આપણને ખ્યાલ છે કે -50 એ -1000 કરતાં મોટી છે, માટે -1000 એ -50ની ડાબી બાજુ આવેલી હોવી જોઈએ, પરંતુ એ જમણી બાજુ લખેલું છે, માટે આપેલ વિધાન ખોટું છે. -1 એ સૌથી નાની ઋણ પૂર્ણાંક છે. તો
આપણને ખ્યાલ છે કે પૂર્ણ પૂર્ણાંકની શરૂઆત -1થી થાય છે ને ત્યારબાદ બાકીના ઋણ પૂર્ણાંકો -1 કરતાં નાના છે. એટલે કે -1 એ બાકીના ઋણ પૂર્ણાંકોથી મોટો ઋણ પૂર્ણાંક છે, માટે આપેલ વિધાન ખોટું છે. -26 કરતાં -25 મોટો છે, તો અહીંયા -25 એ -26ની જમણી બાજુ આવેલું છે, માટે મોટો હોય, માટે આપેલ વિધાન સાચું છે. તો આપણે 6.1નો સરસ રીતે અભ્યાસ કર્યો. તો આ વિડીયોનો તમે 2-3 વાર બરાબર અભ્યાસ કરો અને આ સ્વાધ્યાય તમારા પુસ્તકની અંદર લખી શકો છો.